નમસ્કાર મિત્રો, નવરાત્રિના પહેલા દિવસે માતાજીને કરો આ ખાસ ઉપાયો, બદલાઈ શકે છે તમારું ભાગ્ય. આ વર્ષે શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ પવિત્ર તહેવાર 12 ઓક્ટોબરે દશેરા સાથે પૂર્ણ થશે. નવરાત્રિમાં માતા દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવાનું મહત્ત્વ છે. જો તમે નવરાત્રિના પહેલા દિવસે કેટલાક ખાસ ઉપાય કરો છો તો દેવી માતા દુર્ગા તમારા પર પ્રસન્ન થઈ શકે છે. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. નવરાત્રિના પહેલા દિવસે લાલ ચુંદડીમાં 5 પ્રકારના ડ્રાયફ્રૂટ્સ રાખો અને માતાને અર્પણ કરો. બાદમાં આ ભોગનું પણ સેવન કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય ધન પ્રાપ્તિમાં મદદ કરે છે. પહેલા દિવસે ખરીદો આ વસ્તુઓ. નવરાત્રિના પહેલા દિવસે કોઈ પણ સોના ચાંદીની વસ્તુ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં ખુશીઓ આવે છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે. કેળાના છોડની પૂજા. નવરાત્રિના પહેલા દિવસે તમે તમારા ઘરમાં કેળાનો છોડ લગાવીને તેની પૂજા કરી શકો છો. એવું કહેવાય છે કે આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન તેને ઘરમાં સ્થાપિત કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે, કારણ કે આ છોડ શ્રી હરિને પ્રિય છે. કેળાનો છોડ પણ માતાજીને ખૂબ જ પસંદ છે. ઘરમાં લગાવો પારિજાતના છોડ. માતાજીને પારિજાતનું ફૂલ ખૂબ જ પસંદ છે. આવી સ્થિતિમાં નવરાત્રિની શરૂઆતમાં તમે તમારા ઘરના આંગણામાં આ ફૂલના છોડ લગાવી શકો છો, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાને પારિજાતના ફૂલ અને માળા પણ અર્પણ કરી શકાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.